આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું। આણંદ ડેપોના ડ્રાઈવર શ્રી બેડી ઠાકોરને ઓડગામ ખાતે ચાલુ ફરજ દરમિયાન અસામાજિક ગુંડા તત્વો દ્વારા ગંભીર પ્રકારની ઈજા પહોંચાડતા આણંદ ખાતે ખાનગી હોસ્પિટલ દાખલ કરેલ હોય અસામાજિક તત્વોનો સફાયો કરવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવેલ અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ, કારણ કે ફરિયાદ તારીખ 28/3/2025 ના રોજ ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હોય, પરંતુ આજ દિન સુધી કોઈ આરોપી પોલીસ પકડથી દૂર છે, કારણ કે આરોપીઓ રાજકીય વર્ગ ધરાવતા હોય એવું અમને લાગી રહ્યું છે। માટે ખંભોળજ પોલીસ રાજકીય ઇશારે તેમને સાવરતા હોય તેમ જણાઈ આવે છે। તેઓ પરિવારજનો અને સામાજિક આગેવાનોના આક્ષેપ કરી રહ્યા છે। ફરિયાદી ને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। આજે અમે આણંદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગત 28 તારીખે ઉડની અંદર એસટી ડ્રાઈવરને અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવ્યા છે, બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે। અમારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાત સરકારના ડીજી એટલે ડીજી સાહેબે અસામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે એમ એમણે મેસેજ આપ્યો છે અને આખા ગુજરાતમાં એની મુહિમ ચાલે છે। તો શું અમારી માગણી જ સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીને જે રીતે ઉડમાં મારવામાં આવ્યા, તો શું એ અસામાજિક તત્વોની ધરપકડ થશે? એ લોકો પર સરકારનો અને તંત્રનો, પોલીસ તંત્રનો સકંજો કસાશે? અમારી માગણી સ્પષ્ટ છે કે આવા સામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે। પોલીસ ધારે તો 24 કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે, છતાં પણ આજે 5-5 દિવસે આ લોકોની ધરપકડ કેમ નહીં થઈ? લાગે છે પ્રશાસનનો ક્યાંક હાથ હોય, પણ અમે અપેક્ષા રાખીએ છીએ પોલીસ તંત્ર સાથે વહેલામાં વહેલા એ લોકોને પકડી અને આ ભાનુભાઈને ન્યાય મળે એના માટે આજે રજૂઆત કરી છે। અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે આને એક કૂચ તરીકે લઈશું। અમારી માગણી પહેલાં અમને તો એવું લાગે છે સરકારી કર્મચારી છે, તો શું સરકારની માગણી પણ ના હોઈ શકે? સરકારી કર્મચારીને ન્યાય નહીં મળે તો બીજું કોણ માગશે? શું નાના માણસે ન્યાય મળશે? એટલે આ કર્મચારીને ન્યાય આપવા માટે સરકારે પોતે સામે આવવું જોઈએ, ડીજી સાહેબે પોતે આની અંદર ધ્યાન લેવું જોઈએ અને પોલીસ તંત્રએ વહેલામાં વહેલા અને કડક પગલાં લઈ અમને ન્યાય અપાવવો જોઈએ।